નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ નવી કામરોલ ગામે કિશોરભાઈની મુલાકાતે અને ખાસ કરીને આપણે થોડા દિવસ પહેલાં પણ હું આવ્યો હતો ત્યારે એમના કપાસમાં લીલી પોપટીના સફેદ માખી થ્રીપ્સ ને એવું હતું, પણ આજે એમને પૂછીએ કે કેમ રહ્યું. કિશોરભાઈ, આપણો કપાસ કેટલા દિવસનો થયો હશે? 2 મહિનાનો થયો છે. 2 મહિનાનો થયો. 2 મહિનાના કપાસની અંદર તમે પહેલાં કઈ કઈ દવા છાંટી હતી? પહેલા તો 2 છંટકાવ અમે કર્યા, પણ એમાં અમને કાંઈ રિઝલ્ટ બહુ તમને જે જોવે એવું રિઝલ્ટ મળ્યું નહીં? નથી મળ્યું. બરોબર. અત્યારે તમે હું અહીંયા આંટો મારવા આવ્યો અને પછી તમે જે દવાનો છંટકાવ કર્યો એ અમે લાવ્યા હતા ધ્રુવ એગ્રોમાંથી લાવ્યા. તળાજા ધ્રુવ એગ્રોની અંદરથી તમે લાવ્યા હતા? ધ્રુવ એગ્રોમાંથી. હા, એ કઈ દવા હતી? એ દવાનું નામ તો સાહેબ નથી આવડતું, પણ હું સિંહો બતાવું. હા, મને બોટલ બતાવો. હાલો. ઈ કિશોરભાઈ, આ છે સ્વીડન કંપનીનું માસ્ટર કવચ. બરોબર ને? મેં તમને આની ભલામણ કરી હતી કે કપાસની અંદર ગમે ત્યારે થ્રીપ્સ હોય, લીલી સફેદ માખી હોય કે કોઈ પણ દવા હોય તો માસ્ટર કવચનું સ્પ્રે કરવાનું. કેમ રિઝલ્ટ તમને કેમ લાગ્યું? બહુ સારું આવ્યું સાહેબ. બીજી દવા કરતા આનું રિઝલ્ટ કેમ સારું આવ્યું? બહુ સારું. બહુ સારું. બીજી દવા કરતામાં રિઝલ્ટ શું કહેશો? બીજી દવા છટાય કે માસ્ટર કવચ એક જ છટાય? ગમે ખેડૂત એમ એ કહેવા માંગ્યું કે સાટો તો આ છંટકાવ કરજો, રિઝલ્ટ સારું આવે એનું. કેટલા દિવસ રિઝલ્ટ રહે? 15 દિવસ. 15 દિવસ સુધી લીલી સાંકડી થ્રીપ્સ કોઈ વસ્તુ નહીં. ને આટો મારી ગયો આપણે કપામાં. હાલો આપણે જોઈએ કે કપાસની અંદર લીલી સાંકડી કે થ્રીપ્સ કોઈ વસ્તુ દેખાય છે કે નથી દેખાતું. બરોબર? હા. તો કેમેરામેનને હું કહીશ કે કપાસની અંદર બતાવે કે લીલી સાંસળી કે થ્રીપ્સ કોઈ વસ્તુ અત્યારે આમાં કિશોરભાઈ જોઈ લો દેખાય છે? નહીં નહીં. તમે દવા છાંટી એના 5 દિવસ થયા, 24 કલાકની અંદર તમારે જીવાત સાફ થઈ ગઈ હશે અને દવા છાંટી પછી ગ્રીનરી ગજબની હશે આમાં. બરોબર ને? હતી દવા છાંટી એ પછી લીલી સાસડી એ બધું હતું, પણ દવા તમે છાંટી પછી આમ કપાસ એકદમ કુણપમાં આવી ગયો. એકદમ એકદમ. તો દર્શક મિત્રો, આપણે ખેડૂતોને જ પૂછશું કે માસ્ટર કવચનો સ્પ્રે થયા પછી એમને રિઝલ્ટ કેવું લાગ્યું. કપાસની અંદર અત્યારે તમે ખાસ કરીને કિશોરભાઈ જુઓ તો થ્રીપ્સ ક્યાંય દેખાય છે તમને? નહીં. તમે ગમે એ દવા છાંટો, બ્રાન્ડ કંપનીની લાવીને કે કોઈ પણ દવા છાંટો તો એમાં તમને 8 દિવસ કે 5 દિવસ તો માંડ રિઝલ્ટ પાછું હતું એવું ને એવું થઈ જાય. એટલે 8 દિવસે ને 8 દિવસે તમારે દવા છાંટવી પડે. આપણે આ દવા છે એની અંદર તમને 15 દિવસ રિઝલ્ટ મળેલું છે. બરોબર? તો આમાં અત્યારે